વિડીયોગ્રાફર છે અને એ એન્જિનિયર છે ચિરાગ પટેલ અને કાવ્યો લખે છે. રૂટમંડળ.com નામનો એમનો બ્લોગ પણ છે અને એના પર એ ખાસ કરીને એન્જિનિયરિંગ જે વિજ્ઞાનની જે બધી ના લેખો એટલે ટ્રાન્સલેટ એટલા સુંદર રીતે કરે છે ને એમની ટર્મિનોલોજી એમણે ગુજરાતીમાં અદભુત રીતે ઉપજાવી છે. એમના બ્લોગની તમે વિઝિટ લેશો તો મજા આવશે. તો ચિરાગ પટેલને આમંત્રણ આપું છું. આપ સર્વેને વંદન. એક લઘુ કાવ્ય ચિત્ર. ચિતારો કદીક ચિત્રે એવું, કેસરને ભૂલાવે એવું આકાશ, શ્યામને શરમાવે એવી સરિતા, બેઠી હોય તું ધરતીના ખુલ્લા પટ પર પારિજાતને તિરસ્કારે એવી, બેઠી હોય તું ધરતીના ખુલ્લા પટ પર પારિજાતને તિરસ્કારે એવી, અને હું ઢોળાઈ જાઉં તારા પર એકાએક લાલ ઘૂમ રંગે, દ્રશ્ય જે ઝીલાય એવું નામ આપે એને પ્રેમનું, ચિતારો મલકાઈ પોતાના સર્જન પર. બીજું કાવ્ય ઐક્ય. ચોક્કસ આપણે શિસ્ત રાખીએ છીએ સોરી કેમેરો ચાલુ રાખજો. ચાલો છે માણસમાં કવિતા ઠાસો ઠાસ ભરેલી છે એ વાત નક્કી છે. એટલે ઇમેજીસ એટલે આ ઇમેજીસ જે છે ને એ કવિતા કરાવે છે. રાજેશ ભગત કે તમે કવિતા કરવી હોય તો તમે તમારી વ્યવહારની વાણીને જરા જુદી રીતે સંદર્ભમાં મૂકો. ચિતારો કદીક ચિત્રે વાત આમ જ વાત કરતો એ રીતે માણસ કહે છે કેસરને ભૂલાવે એવું આકાશ. તો કેસરને બધું રાઈને હા પાડ્યું પડી અને વાત તો મજા આવી પંક્તિઓ વધારે થઈ હોત તો બહુ જલસા પડે. અને કલર્સ કારણ કે ચિત્ર છે એટલે કલર્સ નો તમે બીજી રીતે વિઝ્યુલાઇઝ કર્યા કર્યું હોય તો ખરેખર કાવ્યમાં પોસિબિલિટી ઘણી છે. અને હજુ પણ તમે આને પૂરું કરેલું ના માનતા અને યુ કેન રીરાઇટ ઇટ. થેન્ક યુ વેરી મચ.